ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક નિબંધ જેનું નામ છે દીકરી ઘરની દીવડી. દીકરી ઘરની દીવડી અથવા તો સૃષ્ટિનો એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. તો મિત્રો, આ નિબંધ વિશે આપણે જોઈશું. તો જોઈએ, સૌથી પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. જો મુદ્દા શું છે કે દીકરી પ્રત્યેનું સમાજનું વલણ કેવું છે, એના વિશે આપણે લખી શકીએ. દીકરો અને દીકરીની પ્રતિકૃતિ એટલે કે એની પ્રકૃતિ કેવી છે એના વિશે પણ આપણે લખી શકીએ. પિતાને વાલી દીકરી એના વિશે લખી શકીએ. સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી એના વિશે આપણે પણ થોડું લખી શકીએ છીએ. પુરુષ પ્રમાણમાં અસમતુલા. ત્યારબાદ ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, એક મુદ્દો એ પણ લખી શકીએ. અને જાગૃતિની જરૂર છે એ લખી શકીએ. છેલ્લે આપણે ઉપસંહાર. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ મિત્રો, નિબંધ તમારી સમક્ષ શરૂઆત છે કે પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે, પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે. સમાજના વિકાસની પારાશીશી જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી તો વાલનો દરિયો છે એવું આપણે કહી શકીએ. અને એટલા માટે જ બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એવી કહેવત છે. પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે. દુહિતા એટલે ગાય, દોહનારી એવું આપણે કહી શકીએ. પ્રાચીન કાળમાં ઘેર ગાયો પાળવામાં આવતી હતી. તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહી છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે. અને એટલા માટે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્ત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે, પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા પિતા બંનેને મદદરૂપ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ આપણે જોઈએ તો સ્ત્રી ભ્રૂણ હત્યાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે. જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય. અર્થાત તમામ લોકો દીકરીને પણ જો ઘરની દીવડી માને તો તે જરૂરી છે. અને એટલા માટે જ સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. આ પ્રમાણે મિત્રો આપણે અહીંયા આ નિબંધની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.